રાજ્ય પોલીસ વડાએ આપેલા 100 કલાકમાં કાર્યવાહીના અલ્ટિમેટમ બાદ દ્વારકા પોલીસ એક્શનમાં આવી છે। ત્યારે આ સંદર્ભે રાજકોટ રેન્જ આઈજી દ્વારા દ્વારકામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। કોન્ફરન્સ બાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પોલીસે અત્યાર સુધી કરેલી કાર્યવાહી અંગે વિગતો આપી હતી। અત્યાર સુધી 2,66,00,000નો જીબીનો દંડ તમામ પ્રકારના ગુનેગાર વિરુદ્ધમાં લેવામાં આવેલો છે। 19 જગ્યા ઉપર અમારા જુદા જુદા અધિકારી કર્મચારીઓ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ તે ચિહ્નિત કરી એના વિરુદ્ધમાં એક્શન લેવાની પણ કામગીરી અને બુલડોઝરથી એ લોકો જે ગેરકાયદેસર બાંધકામ હતો એને ધ્વસ્ત કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। નર્મદા જિલ્લામાં બાઇક સવારોના અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાના કારણે જીવ ગયા છે, જેને લઈને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઇવ રાખવામાં આવી છે। આ ડ્રાઇવમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા દંડ કર્યો। ત્યારે આ ડ્રાઇવ થકી લોકો સુધરે અને પોતાનો જીવ ન ગુમાવે તે માટે હેલ્મેટ પહેરો અને જીવ બચાવોની સમજણ પણ આપવામાં આવી રહી છે। જો કે લોકો હજુ પણ હેલ્મેટ ન પહેરતા પોલીસ કાર્યવાહી કરતા લોકો રોષે પણ ભરાઈ રહ્યા છે, તો કેટલાક લોકો હેલ્મેટ નહીં પહેરી આવતા પોલીસને ચકમો આપી ભાગતા પણ જોવા મળ્યા। આ ડ્રાઈવ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં નર્મદા જિલ્લામાંથી ટોટલ હેલ્મેટ રિલેટેડ અને અન્ય ટ્રાફિક અવેરનેસના 2000થી વધારે ચલણ કરવામાં આવેલા છે। અને આપના માધ્યમ દ્વારા હું સમગ્ર જિલ્લાવાસીઓને અપીલ કરવા માંગુ છું કે આપના સુરક્ષા માટે, આપના પરિવાર માટે આપ હેલ્મેટને એક રૂટીનના ભાગરૂપે લઈ લો અને હેલ્મેટ પહેરીને જ દ્વિચક્રીય વાહન ચલાવો। તો ગીર સોમનાથમાં વેરાવળના બોડાશ ગામે એસઓજીએ દરોડા પાડ્યા। ગામના વાડી વિસ્તારમાં કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। પોલીસે 70,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગોને લઈને ધરણા કરી રહ્યા છે। ત્યારે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, જ્યાં સુધી ગ્રેડ પેમાં સમાવેશનો ઠરાવ પસાર ન થાય, ખાતાકીય પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। અમે આ પહેલા પણ સીએમને આવેદનપત્ર આપવા આવ્યા હતા, તે સમયે અમારી અટકાયત કરાઈ હતી। અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ। અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી શાંતિપૂર્વકની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેશે। તો નવસારીમાં